રામ લક્ષ્મણ ને કહે છે લક્ષ્મણ આ દેડકા બોલે છે ને તો મને એવું લાગે છે જાણે વેદની રૂચાઓ બોલે છે. દેડકાના મોઢામાં લઈ તે વેદ સાંભળીએ કે રામના કાન હોવા જોઈએ. બાપ એ અમે તમારા તળાવના દેડકા છે, તમે રામ બનીને અમારા શબ્દોને હારા કરીને સાંભળો વાલા. હે પેલા આપણે લખતા ને ટપાલ ત્યારે હેઠે લખતા ભૂલચૂક સુધારીને વાંચજો, પણ પેલા ટપાલ પૂરી થઈ જતી હતી પછી લખતા હતા. તો ભૂલું શું પેલા મચાઈ ગયો એટલે હેઠે લખતા. હજી બીજી વાર રિપીટ કરો, કાંઈક અમારી ગેરસમજ હોય તો હવે ભૂલ સુધારીને વાંચો અને ફરી વાર એની ટપાલ વાંચી ત્યારે એની જો હુંચકા પડતા હોય એમ બાપ અમને બેવડિયા તેવડિયા કરીને સાંભળજો, કાંઈ ભૂલ સુખ સુધારીને સાંભળજો વાલા. મારા શબ્દને હું વિરામ આપી, કારણ કે હનુમાનજીની જગ્યાથી આ જગ્યા નામથી આ જગ્યા ઓળખાય છે. અને હનુમાનજી આપણને બાપુ બીજું એ શીખવે છે કે તમારે જેવડું મોટું કામ કરવું હોય એવડા નાના થાજો. ભગવાન રામને મળે છે ત્યારે બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવે છે અને હંમેશા એ ભગવાન પાસે આવ્યા છે તો બીજા માટે જ આવ્યા છે કે પ્રભુ મારો એક મિત્ર છે સુગ્રીવ, ઋષિમુખ પર્વત ઉપર બેઠો છે, હાલો મારી સાથે. હવે રામ ને લક્ષ્મણ ને બેયને જે પીઠ ઉપર બેહાડીને ખારા બ્રહ્માંડના નાથને પીઠ ઉપર બેહાડીને ખારા આકાશમાં ઉડવાની તાકાત હશે, કેવા મહાપુરુષ. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, લંકા જળ હળગાવાની હતી, અવડા કામ માટે ગયા ત્યાં તો મચક સમાન રૂપ ધારણ કર્યું. ત્યાં બોલો લંકામાં પ્રવેશ કર્યો કેવો મચક સમાન થઈ, સિંહિકાના મોઢામાં પણ નાના એવા થઈ ગયા. જો બધે ક્યાંય જો આમ બધે હનુમાનજી શીખવાડે છે કે તમે કેવડા છો એ છોડી ગયો, પણ તમારે જેવડું કામ કરવું એટલા નાના થાવ. સાગરભાઈ આપણે કંઈક આયોજન કરી આવો બાપા, બેસો, આવો. આમ નો કે આવો આવો ભાઈ, આવો હમણાં ખબ ખબ થયા ભોઈ ગયો ભાઈ, નો આવે ભાઈ, નાનું થવું પડે. જેટલું મોટું કે આપણે સૂટલી હોય મત આપજો બાપા. એમ કહેવાય કે નો આપ્યો તો ભાંગી દાવો. સેવક બનવું છે, નગર સેવક એટલે શબ્દ આવે નગર સેવક. અને આપણા મોદી સાહેબ તો એમ કે પ્રમુખ સેવક, પ્રધાન સેવક. હનુમાનજી આ શીખવે છે. માતાજીને મુદ્રિકા આપીને બધો પ્રોગ્રામ પત્યો, કેલા પણ તું હાવ એટલો એવો છો. માં પૂછે છે ને કે આ રામે ભેગા કર્યા એ તારી સવડા જ કરી. માં હું બધાથી નાનો છું કે પણ માં તને એક વાત કહું, માં હામી મોટાઈ ન કરાય, પણ તને ચિંતા થાય છે એટલે હું તને કહું કે તારો હાથ જેની માથે પડી જાય એ કોઈ દી નાનો હોય. હવે તારે મને જોવો છે હું કેવડો છો એ. અને માં જાનકી સામે જ્યારે એમ કહેવાય કે હનુમાનજીએ પહાડ જેવું બસ નાનો 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 થઈ જાય. માં મને ભૂખ લાગી છે બેટા, કે ખાધું નથી. માં કેળામ જેટલા હામાં મળ્યા ને બધા ખાવા વાળા મળ્યા, ખવડાવવા વાળા કોઈ ન મળ્યા. કોઈક પડસાયા પકડીને અમને હેઠા નાખવાની વાતો કરતા હતા, કોઈક ખાઈ જવાની વાતો કરતા હતા. અને માં નવાઈ તો એ લાગે ઓલી લંકીની એમ કે હું કોઈને ચોરને દાખલ ન થવા દઉં. મૂર્ખી લાગે, એક જ ઢીકો માર્યો લોહીનો કોગળો કઢવી નાખ્યો. કે મોટો ચોર તારો બાપ છે એ નથી ગોતી એકથી તું અમને ચોર કહેશું. ટૂંકી વાત માં મને ભૂખ લાગી કે પણ બેટા એક કામ કરજે, અહીંયા આજો આ બહુ સ્વચ્છતા અભિયાનમાં માનનારો છે રાવણ. જે ફળ નીચું પીડ્યું હોય ખાજે અને જોઈ જ જોજે. આમાં તો કેવા હોય ફળ ખબર નહીં. હનુમાનજી ગયા ને એક ફળ હેઠું નહીં બાપુ,
પાંદડું હેઠું ન પડ્યું હોય ફળ ક્યાંથી પીડ્યું હોય? હમણાં હુંડલા લઈ લઈને કેટલી આટા મારતા, પીડ્યું નથી, સળદીને વાળ્યું નથી. માએ કીધું છે કે હવે ફળ તોડતા નહીં. પાછું હનુમાનજીને થયું માએ ફળ તોડવાની ના પાડી, ખખેરવાની ક્યાં ના પાડી? તો હનુમાનજી મહારાજ ખેહીને પછી ઊંધું રાખીને ખખેરતા હતા. એ ખખરે ખરે એટલે ખાઈ લે, જોઈ લે, આમ ઝાડવાને ઘા કરે, સારું ફળ હોય છે, મીઠું છે ખાય. એમના પ્રોગ્રામ ચાલુ કર્યો અને એ પાછા રાવણના અંગરક્ષકો એ જોઈ ગયા ભાઈઓ. કેટલું માણા આવી ગયું તરત એના બેડા હનુમાનજી હામાં. હનુમાનજી આમ કેમ હાવણીની ઝાપટ મારે ને મસરા મરે એમ ઝાડવું ખાઈને આમ કરતા તો હોથરો બોલી જાવ. ભાગવા જાય તો પૂછડું વાહેલી કવર કરી લે. ભાગવાય દે નહીં. પાછા ઓલા નથી, ઓલા આપણા સાંઈ મારતા, ઓલા આપણા મોરપીસનું ઓલું માથા હનુમાનજી મહારાજજી ઝાડવું ખાઈને માથામાં એ ભાઈ કે તમારી કા તમે સવો ક્યાં હતા કે નહીં જવા તો દઉં નહીં. તમારે બચવું તો એક ઉપાય. શું? લંકામાં કોઈએ ધૂન નહોતી ગાયો. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. એક વાર ધૂન ગાય મારા વાલા, માવઠું ન થાય કોઈ દી. એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. હનુમાનજી મહારાજ ધૂન ગવડાવે છે અને એમાં ભગવાન હનુમાનજી મહારાજની આંખ બંધ થાય અને લીન થયા. એમાંની બે જણા કેવા છૂટકી ગયા અને રાવણની કચેરીમાં જઈને કે મહારાજ ગજબ, એક વાનર આવ્યો છે અને આપણી જે છે એ ફળ વાટિકાને ઉજળ કરે છે. રાવણ બીજા 1000 યોદ્ધાઓને મોકલે, જાઓ એને પકડો. ઈની ઈ પરિસ્થિતિ પાછા બધાને પૂછડે વેકવીને બેહાડ્યા કે પ્રભુ જાવા જો જાવ હોય તો એક ઉપાય. શું? એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. મહારાજ ને કહે છે કે બધાને બાજા શું કરે? ધૂન ગવડાવે, અમને ધૂન ગવડાવે છે. અક્ષય જાઓ દીકરા, આ નામ જે અક્ષય આવતો થયો. હનુમાનજી કે હાથો પેટે જરાવ્યો. અક્ષય અને અંગદ બે મિત્રો હતા. રાવણનું વાલીનું સમાધાન થયા પછી એમાં એકવાર બેયને તકલીફ પડી ગયેલી એટલે અંગદને હરાપ હતો કે અક્ષયને જોવે તો અંગદનું મૃત્યુ થાય. એટલે હનુમાનજીને થયું કે આ બધા આવવાના છે તો પેલા આને આપણે શ્રાપ મુક્ત કરી દઈએ. એક ઝાડવું ખેંચીને અક્ષયના રથ ઉપર નાખ્યું. અક્ષયનો ક્ષય. બાકીના ભાગવા ગયા એટલે હનુમાનજી મહારાજના પૂછડાએ કવર કર્યું. ભગાય નહીં, ભજનમાં વિક્ષેપ નહીં, તો ધૂન ગાઓ. હે રઘુપતિ રાઘવ રાજા, પતિત પાવન સીતા. મોકલે છે. મેઘનાથ જેમ બ્રહ્માસ્ત્રનું કામ અનુસંધાન કરવા જાય છે. ભગવાન હનુમાનજી મહારાજે નક્કી કર્યું બ્રહ્માનું અપમાન મારે કરાય નહીં. અગાઉ હાથ જોડ્યા છે, બંધન થયું.
લંકાની કચેરીમાં લઈ ગયા. બાબુ રામાયણમાં વર્ણન છે એ જે બાંધીને લાવ્યા છે હનુમાનજીને જે રૂપક દેખાડે એવું રૂપક એકવાર દિલ્હીની કચેરીમાં થયેલું સાહેબ. શિવાજીના દીકરા સંભાજીને જેથી બાંધીને લાવ્યા આંકડો બોલતી જાય. મહારાષ્ટ્રની છેલ્લી યાદી સંભાજી અને હારે એક કવિ છે બાબુ, એનો કવિ છે હારે એને બંધન કર્યો છે. પણ આમ ત્યાં સંભાજીને આવતા જોયા અને એવી રીતે જ આમાં બાકી કચેરી હીકડા થાય. શાબાશ શિવાના સંતાન શાબાશ. બાબુ હિન્દીમાં કવિતા છે, કવિએ કવિતા રજૂ કરી અને એનું રૂપક એવું આપ્યું હતું કે શિવાજીના દીકરા સંભાજી આજ તું એવો લાગ્યો કે જાણે મેઘનાથ હનુમાનજીને રાવણની કચેરીમાં લાવ્યા હતા અને જે રૂપક બન્યું આજ એવું રૂપક મને એટલા વર્ષો પછી દેખાણું. બાપુ ઔરંગઝેબનો જીવ વયો ગયો કે કવિ તું સંભાજીનું કવિત બનાવતો હતો, હું તો રાજા છું, હવે મારું કવિત બનાવ. તેથી સાહેબી કવિએ જવાબ આપ્યો હતો कि मैंने सिवा का अन्न खाया है, मैं उसका कवि हूं, मैं शेर की कविता लिख सकता हूं, कुत्ते की नहीं. અને ઓલો એટલો બધો ખારો થયો બાપુ, 1 મહિનો માર્યા એ કવિને બાપુ. ઇતિહાસ સાક્ષી છે, પીડાની વાતો છે. આની હું પ્રશંસા રજૂ નથી કરતો, પ્રસંગ રજૂ કરું છું. 1 મહિનો કવિને આંગળી કાપે, પોંચો કાપે, માસલાને ખવડાવે, तड़पावे. अब भाई तेरे पास अवसर है, एक बार मेरी कविता बोल दो कि मैं मर सकता हूं लेकिन दूसरे की कविता नहीं लिख सकता. बाबू छेले खिजाई जाए છે, જીભના ટુકડા કરે છે, છાતી પર પગ દીને જીભ ખેંચે. બાબુ મહિનો મહિનો તડીપા છે હો આવા આપણી સંસ્કૃતિને રાખવા માટે, અને ભૂલી ન જતા. પછી संभाजीने કહે છે हमारा धर्म स्वीकार लो, मेरी बिटिया के साथ तेरी शादी करा दूं. मैं शिवा का संतान हूं, मैं राजपूत हूं. औरंगजेब लखे છે संभाजी तारी जेवा जो मारे हाथ दीकरा होय ने तो विश्व ने मुट्ठी में लई लो. शू तारी ताकत दुश्मन ने वखाण करवा पड़े साहेब. जो आपड़ा बापा नाना हता तो एना बापा एम कहता कि आम नहीं करवानुं એટલે પછી નહીં જ કરવાનું. નો પ્રશ્ન. હામું બોલાય, હામું બોલાય એમ હા બોલાય. અનકભાઈ કઈ ગયા? હા ધારંગડીના ધણી. અરે અમારે એકના લગ્ન થયા ને તે લગ્ન થયા તે લઈને ઘરવાળે આભલાવાળો કબાટ લાવેલી. પહેલી વાર ઘરમાં કબાટ આવેલો આભલો. મારો દીકરો ઘડીએ ઘડીએ ત્યાં પટિયા પાડવા જાય આભલામાં. એકવાર આભલામાં પટિયા પાડતા પાડતા બોલ્યો, માં કાં બટા બધું કામ થશે પણ એક ધ્યાન રાખજો. હું દીકરા? वो हम टक टक कोई न करता न कर वहां भांगी जा. बापो गमेण में સાંભળી ગયો. તો ગમેણ માં જોઈ ને આવાના બાપ ગમેણ માં સાંભળી ગયો પણ હતો ભાઈડ્યો. દીકરાને બોલાયો, ગગા હા બાપ ગાડું જોડો ને બટા. કે કાં હેલી વાડીએ જાય ઢાંઢાન નિરણ કરવી. અહીંયા નિરણ કરશો તારી વહુને વાહિંદા કરવા પડશે. એને કરતા અહીંયા વાહિંદા તારી માં કરે ને વાડીએ હું પોદળા ઉપાડી દઉં, તમે ટેસ્ટથી રહેતા હો. ગયો વાડીએ, ગાડું છોડ નાખ્યું. ગાડું છોડ જા ગમઢમ ઢાંઢા બાંધ. ગમઢું ઢાંઢું કેવું
દાદુ ઓલો વાકો વાકો આમ બાંધતો હતો. બાપ પરોણો લઈને સોટી ગયો. હા હા બાપા નહીં વહુ હામું ટક ટક બટા. હાજે ગયો ઘેર્યો. ઘરે જઈને એને ઘરવાળીને કીધું, ગાંડી આમ જો આપણે નાના માણસો જાત્રાએ ન જઈએ શકીએ, પણ માવતર તો ચારધામની જાત્રા કરે. ગમઢું ગમઢાએ બાપુ ગણ્યા આપ્યા ને એ અત્યારે બહુ હારી હારી જગ્યામાં નથી પડતા. એમાં વળી 15 દી થયા ને પાછું પલટી ખાધી, પાછો દાચ્યો ને આભલું આવ્યું. બા કે હા વહુ હામું એટલું બોલ્યો ત્યાં બાપાએ કીધું બેટા ઢાંઢા જોડો. નાના બાપા એ તો હું એમ કહેતો હતો બા વહુ કાંઈ બોલે મને કહેજો. પણ વાત એ છે કે વર્તમાનમાં જેની અંદર મહત્વતા દેખાય એની સાથે જોડાવું. રામવાળા બાપુ સાથે જોડાણા હોત એ સમયમાં તો બારવટે ન ચડવું પડે. અમીરજી ગોહિલ સાથે જોડાણા હોત બધા તો ગજનીના બાપની તેવડ નહોતી કે મંદિર નીકળ્યા હતા તો કઈ વાણમાલી ન્યાલી તો વયો જ નહોતું. જ્યારે કોઈ પણ મહાપુરુષ કાગબાપુ એ માટે આ કવિતા લખી કે કોઈ પણ વ્યક્તિ વર્તમાનમાં જ્યારે હોય ત્યારે એ પ્રગતિની આપણને ઈર્ષા થાય છે, ટેવ પડી ગઈ છે પાળિયા ફોટા પૂંજવાની. જાય છે પછી એને આપણે પૂંજીએ છીએ, જાય છે ત્યારે આપણે એના પાળિયા પૂંજીએ છીએ અને એના જ ગૌરવથી પાછા જીવીએ છીએ કે અમારા હતા. પણ તેથી આપણે ક્યાં હતા? મહારાણા પ્રતાપ સાથે આપણે કેટલા, ભગવાન રામ સાથે આપણે કેટલા, ભગવાન કૃષ્ણ સાથે આપણે કેટલા કેટલા યાદવ? લિસ્ટ બનાવો. સત્ય કડવું લાગશે. પાછી વાત એ છે કે અમે કોઈ બાપુ ધર્મની વાતો કરી તો ટુકડા કાઢીને માફી મગાવે છે. આવું કેમ બોલ્યા? તમારા બાપુજીની કાંઈ હાટું બોલ્યા. નહીં નહીં નહીં, હકારાત્મકતા લાવો, ખૂબ લાવો. યુવાન મિત્રોને પગે લાગીને કહું આપણી ઉર્જાને અંદરો અંદર ન ટકરાવો. તમારી ઉર્જાને રોડ ઉપર પ્રદર્શન ન કરો. તમારી ઉર્જાને ધર્મ માટે પ્રચલિત કરો. એક બની જાઓ. જાજા વર્ષો નથી આપણી પાસે. તલવારની ધાર ઉપર હાલ્યું જાય છે ભારત. પણ બાપુ મને ભરોસો એવો દેખાય અત્યારે કે આ નકારાત્મકતા વહી જાય ને, આ દેશની અંદરથી વિરુદ્ધાભાસ નીકળી જાય, ઈર્ષા નીકળી જાય તો 10 વર્ષમાં આ દેશ વિશ્વગુરુ બની શકે. એકલા મોદી પ્રયાસ કરે અથવા તો સંતો પ્રયાસ કરે, મહાપુરુષો વ્યાસપીઠ ઉપરથી બોલશે એ નહીં થાય. આ માણસ અહીંયા આવીને આવું બધા જે બધા તમે આયોજન કરો છો અને આની અંદર અમારે તો ખાલી એક રાત આપવાની છે, પણ એ રાતના અમારા ધક્કા ફેલ ન જાય એ માટે આપણે પ્રતિષ્ઠા કરીએ છીએ, પણ આપણે પ્રતિષ્ઠ થવાનું છે. આપણે જો પ્રતિષ્ઠ થઈ જાય, આ મહાપુરુષો પોતાના ઘર બહાર મૂકીને ભેગ પહેરી લે. આ તો રામને તુલસીદાસ મળ્યા કહેવાય. જો બાપુ દાન બાપુને જો તુલસીદાસ મળી ગયા હોત તો આવડો આપણા માટે બીજો કેવો ભગવાન હોય શકે? તમે કલ્પના તો કરો કે એકની પીડા ઉંદરી થાય. બાપુ એઠા બોર ખાઈ એકાય પણ કોઈના પાસ્ત્રો ન સાટી એકાય. ભલા મને કલ્પના તો કરો કે એ કૂતરો થઈને જીભે જીભે લબરકા મારી લે. એક રામનો ભક્ત રામની હારો હાર વયો જાય છે. ઠાકરની માળા કરતા કરતા ઠાકરના લેવલે પોગે જ. આ અમારે અરે સાજિંદા હોય એ અમારે અરે પ્લેનમાં નીકળી જતા હોય અને અમારા જબામ ભેગો મકોડો રહી ગયો હોય તો ન હાલો, એની ટિકિટે ન લેવી પડે. મકોડો મુંબઈ નીકળે, બોલો ભેળો ગોઠવાઈ જાય. તો જે જે સમયે જે જે વિષયમાં
બાપુ આખો હિમાલય ફેર્યો છે, આખો ગિરનાર ફેર્યો છે, આવી જગ્યાઓ ફરી છે, આ બધા તપ કરે છે, ભજન કરે છે, યજ્ઞો થાય છે, એટલી કથાઓ થાય છે. એ બધું ક્યાં એ જમા થાય છે? કારણ કે આપણી પાસે નકારાત્મકતા છે, તે ઉર્જા આપણે લઈ શકતા નથી, કારણ કે સ્વીકાર ભાવ નથી, એટલે ઉર્જા આપણી સુધી આવી નથી શકતી. એ ઉર્જા અત્યારે ભેગી થઈ રહી છે, અને એ જેથી હકારાત્મકતા આવશે અને એ વિસ્ફોટ થશે ને, અમેરિકાના બાપની તાકાત નથી, ભારતની પહેલી સત્તા કોઈ લઈ શકે સાહેબ. આ જેવી તેવી ઉર્જા નથી થતી. આ આખી રાત ટીપું મારે બધા. કેટલા ફજલી કામ. હમણાં બાપુ મને એક જણાએ કીધું, મને કે તમારે કલાકારોનો રાફડો પાટ્યો, તો તારે હું મેં કીધું ગાડી વાળાને રાફડા પાડવા, કારણ કે એને તો એ જ કલાકારોનો રાફડો પાટ્યો. એ અમારી તર છે સમાજની, ફાટી. હવે અમે અહીંયા સ્ટેજ ઉપર બેસીએ ને, ગૌરવ તમારું છે, તમારી તર છે. અમે તમે ઉકેલ્યા છો ને, દૂધની જેમ તર હોય ને, એ તર ઉપર આવે, પણ મૂળ તો તર દૂધની ને, એમ અમે છે તો તમારા સમાજના જ છે ને. એ અહીંયા આવ્યા છે, અમે જેવા હશું ને એ ક્વોલિટી તમારી ગણાય. હવે તમારે જે કેવું એ કહેશે કે કલાકારો હાવ આવે તો તમને ને તમને કહો, તમે છે તો આપણા. અને તમે એવું સાંભળતા થાવ તો બધા પાસે પીડ્યું જ છે. પણ અમારે વાવા જોતી, તમારે વાવા જોતી, તો બે બધું ભેગું ક્યાંથી થાય? પણ જયારે આહકારો નીકળે કે હા આપણે અહીંયા ઠેઠ બાવલિયાઓ બધે સનાતનની જયકારા બોલાવે છે. હવે અહીંયા હૃદય ઉપર હાથ મૂકીને કહો કે આપણે કેટલા ટાઈમ ટુ ટાઈમ મંદિરે જઈએ છીએ. હા, અને કેટલાને ભજન મોઢે આવ્યું. શ્રીનગર વાળો ગોબો ઉપડ્યો ને, અને ઉપાડ લીધો ને બધાને, આતંકવાદીનો ગોબો ઉપાડ લીધો. પણ મને જેથી ઘટના બની તેથી હું ન્યા હતો. આતંકવાદીએ હુમલો જયારે કર્યો બાપુ, તેથી હું ન્યા હતો. મને નવાઈ બહુ લાગી કે હારું 300 જણામાં લઈ 2 જણાને પકડી લે એવો એકેય ન નીકળ્યો. કારણ કે તમે પોપટિયાઓ થઈને ફરવા જશો તો ધર્મની ઉર્જા તમારી પાસે નહીં હોય, એ શક્તિ નહીં આવી જાય. નકર તાકાત છે બાપુ, અર્ધાંગના બાજુમાં ઉભો ધણી ઉપર કોઈ ઘા કરી શકે. માફ કરજો, પણ એણે વડસાવિત્રીનું વ્રત નહીં કર્યું હોય, એણે મારી માં જાનકીનું પાત્ર નહીં વાંચ્યું હોય, એને દ્રૌપદીનું પાત્ર નહીં વાંચ્યું હોય. બાપુ દુશાસને જોર કરી લીધું અને નારાયણે અત્રક્ષ થઈ અને વસ્ત્રો પૂર્યા અને સમાચાર રાજમહેલમાં ગયા. અને ગાંધારી ગાંગી થઈને આવી. મહાભારતમાં નજર કરજો, ગાંગી થઈને આવી. હાય હાય, આ સતીઓના સારા કરવા પડ્યા છોકરાઓ. સાહેબ દ્રૌપદીનો છેડો ખેંચી દુશાસનના હાથમાં લઈ ખેંચી લીધો, અને માએ પોતાનો છેડો નાખ્યો. સાહેબ માએ પોતાનું લે, દુશાસન ખેંચ, માં ખેંચ લે. એને ખબર હતી કે જો દ્રૌપદીના મોઢામાંથી શ્રાપ નીકળી જશે ને તો યુદ્ધની જરૂર નહીં પડે. અને દ્રૌપદીને સાહેબ વંદન કરે છે. ગાંધારી, બેટા દીકરી, દ્રૌપદી માફ કરજે. મહારાજ ધૃતરાષ્ટ્ર એમ કહે છે બાગ આવજો. કોઈને 2 મિનિટ આપું છું, કોઈને જાવ પછી હું દાંત કઢાવી, પણ મારી વાત હાલશે. કેટલા સાંભળે એ મારા માટે જરૂર નથી. હવે નક્કી કર્યું કોણ સાંભળે છે. એ જીભું તો કોની છે નહીં, પણ કાન કોના છે એ બહુ મહત્વનું વાત છે બાપુ. કાન કોના છે, સાંભળનાર કોણ છે, એ હરવા કાન હવે થાય. ધૃતરાષ્ટ્ર પોતે કહે છે દ્રૌપદી માગી લે, દીકરી માગ.
દ્રૌપદી વિલંબ કરે છે. શું માગું આને, અને શું કહું આને? ક્રોધ હેઠો નથી બેસતો. ગાંધારી કહે છે, દીકરી તારા શરીરને હાથને અડું છું, તારી ઉર્જા મને કહે કે તારી આંખ વાલી જવાળા નીકળતી છે, પણ ધૈર્ય રખ દીકરી, ક્ષમા આપો બેટા. પાંડવો હમી જોતી જાય પછી. ગદાધર, ધનંજય, ધર્મરાજ, સાહેબ ભીષ્મ ધ્રુજે છે. ધૃતરાષ્ટ્રના મોઢામાં નીકળે છે કે બેલા તું માગી પેલા તમારું ઇન્દ્રપ્રસ્થ આપ્યું, તમારું રાજ પાછું, જુગઠુબા ભલે હાર્યા છો, હવે માગ્યું ત્યારે હવે માગું એટલું કે મારા પતિઓ જે તમારા ગુલામ થયાને મુક્ત કરો. આનું નામ સતી કહેવાય કે એની સંપત્તિ જેનો પતિ હોય છે, બીજી કોઈ વસ્તુ ન હોય. મારો કહેવાનો સુર એ છે, જ્યાં સુધી અંદર ધર્મ પેદા નહીં થાય ત્યાં સુધી, અને એ ધર્મ ક્યારે પેદા થશે? પીડા થશે ત્યારે. રામવાળાને પીડા થઈ, મારી આ હાલત, આ સમાજની આવી રીતે શોષણ બધાય ચલાવી લે, હું ન ચલાવી લઉં. માને અણહારું મળે આવવા કે મારો દીકરો છે, મને ધાવીને મોટો થયો, એ બાંધ્યો નહીં રહે. પૃથ્વીરાજ રાઠોડ દિલ્હીની કચેરીમાં જવાની જીદ કરે મા સાથે. પિતાની ગેરહાજરી છે, અમીર ઉમરાવો સંચાલન કરે છે. પહેલી વાર રાજમાતા પોતે એમ કહેવાય દિલ્હી શહેનશાહની કચેરીમાં એના અમીર ઉમરાઓને લઈને આવે છે. અમીર ઉમરાવ જવાનું છે, મા તો એના ઉતારે છે. અને 12 વર્ષનો પથુ જીદ करे कि माँ मुझे जाना है शहनशाह हिंद की कचेरी में. कि ना बेटा, नहीं नहीं, ये हमारे प्रधान है ना, वो जाएगा, मंत्री जाएगा. नहीं माँ, मैं जा सकता नहीं. नहीं बेटा, मैं तुझे विनती करती हूँ, आपको नहीं जाना है. नहीं माँ, मुझे जाना है, शहनशाह हिंद की कचेरी देखना है मुझे. मेरा पिता का आसन सिंहासन तो खाली होगा, वहां मैं नहीं बैठ सकता. कि बेटा तू बैठ सकता है, लेकिन तू रहने दे. અમીર ઉમરાન કે લાલા ગોપાલને સમજે. ગોપાલ કહેતા હોય, નાના હતા ને ત્યારે નામનો હજી હોય તો એમ ગોપાલ કહીએ છીએ, યુવરાજ નથી હોય ને ત્યારે ગોપાલ. ગોપાલ કો બનાય. અમીર ઉમરાઓ કહે છે સાથે પ્રધાનો, શાહ हकीम हम जा रहे हैं ना. माताजी ना बोल रहे तो तुम रुक जाओ. नहीं, मुझे जाना है, आप लोग मुझे मना नहीं कर सकते. मेरा पिता जो सिंहासन पे बैठते थे वहां मैं नहीं बैठ सकता. પછી માએ કીધું, ગાલ્યોને લઈ જાઓ. હું કીધું લઈ જાઓ, જવાને લઈ જાઓ માં ખા તો કે હવે આ પાછો નહીં આવે, કારણ કે આ છકમકનું કોડું છે, આ ટોચો નહીં ખમી શકે. એનું કારણ એ છે કે ત્યાં અડબમાં જવું પડે, મારો અડબમાં નો રે. કુતરાવની અદબમાં મારો હાવકનું બાઠિયું નો રે. આ પઠ્ઠો છે, ભલે નાનું બાઠિયું હોય સાહેબ, પણ એ નો રે કઈ, કારણ કે નાની અદબ અલગ હતી સાહેબ. ખોખારો ખવાય નહીં, મૂછે હાથ નખાય નહીં, તલવારની મૂઠ ઉપર હાથ મુકાય નહીં. માખી તો હોય નહીં, પણ ભૂલથી જો માખી આવી, માખી ઉડાડવા બાપુ આમ હાથ ન કરાય. આમ હાથ થયો તો કાંડું કપાઈ ગયું, એવા તો તિરંગબાદ બાજુમાં ઉભા હોય છે. એટલો પ્રોટોકોલ. હવે એની વચ્ચે આ ક્યાંથી થઈ? લઈ જાઓ, જાય છે. તૈયાર થયો ભાઈ યુવરાજ, હજી તો 12 વર્ષની ઉંમર છે. તલવાર બાંધી, ભેટે જમૈયો મૂક્યો, નાની પાગ બાંધી, પગમાં રાજસ્થાની મોજડી પહેરી. હાથીની અંબાડીએથી શહેનશાહ હિંદની કચેરીએ દિલ્હી ઉતરવું. એક હાથ તલવારની મૂઠ ઉપર રહી ગયો છે. છડાપ 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 ડગલા ફરતો જાય છે.
હવે ત્યાં જવામાં પ્રવેશમાં જ આમ કરતું જવાનું. આ તો આમ છે. 12 વર્ષ निगारे सरकार ये शहनशाह हिंद की कचहरी है. आदाब હું અદબ સાંભળે છે અને એકો આડો ઉભેલો દરવાજે એકો આડો હાથ કરીને ઉભેલો. એકો એટલે આ કાળીનો ફૂલેવરનો એ નહીં, તીનપતિ વાળા મોર થાય ને આપણી વાત આવે. એકો એને કહેવાય કે સામે 100 હથિયારધારી હોય અને એક બાજુ એકલો નિહત્થો હોય. એ હથિયાર વગરનો 100 હથિયારધારીને હરાવી દે અને એકાનું બિરુદ મળતું. એ છલાપ કરતો એકાએ આડો હાથ કર્યો. બાપુ આડો તો હાથ થયો પણ જમણો હાથ તો તલવારની મૂઠ ઉપર હતી ને ડાબા હાથની મારી ડપાટતા દાંત વાસા ખટ્ટા એક ઠપાટે એમ કહેવાય. ઇતિહાસ સાક્ષી છે, ખોપરી ઉડાડી નાખી દીધી એકાદે. અને એ જે ખોપરી જે ભીતે ભટકાણી એનો પાણો એક હાથ બહાર કાઢી નાખ્યો. મારો કહેવાનો સૂર આ વાત હજી પૂરી તો ક્યાંય થાય પણ વાત એટલી કરું છું કે આવા વીરવર પુરુષો આપણી પાસે હતા, હજી છે. ન હોય તો નભે નહીં બાપ. આપણે જે અત્યારે રાતે બેઠા આ જેવી તે વાત છે ને, તમે અત્યારે કલ્પના કરો. આપણે હાલો અત્યારે રોડે કેટલા છે આખા ભારત. રોડ તો ફેર્યા છે, ટીડી ચાલુ છે. એમ ન માનતા કે હુઈ ગયા છે. અત્યારે વર્તમાનમાં રોડે કેટલા છે કાવા મારવા વાળા, બરોબર. બેઠા બેઠા મોબાઈલ જોવા વાળા કેટલા છે. નાળા ઉપર ચડીને જોતા આવડે. ગામ હોય ત્યાં નાળું હોય, નાળું હોય ત્યાં 3 જણા આવા બેસી જવા હોય. આખી રાત નહીં આમ કર્યા અને પાછા ગામની છે નાથો નીકળ્યો હતો રાતનો 1 વાગે. પણ તું શું કરતો હતો ત્યારે? ઘડીક આમ વિચાર કરો. બીજી વાત, એસટી બસમાં કેટલા છે અત્યારે આ રાતે? ટ્રેનના બુકિંગ પ્રમાણે જુઓ તો બાપુ 20 કરોડ માણસ તો અત્યારે ટ્રેનમાં આટા મારતું છે. આપણે 140 કરોડ છે ને, એમાં 20 કરોડ તો રેલવેના બુકિંગના સર્વે પ્રમાણે. પછી ટિકિટો વગીને જે ગળી જાય તો નોખા, એની અંદર ભેળપુરી વેચવા વાળા નોખા, ખરી સિંગ. અમારે બોટાદ વાળો ભાઈ રાવળદેવ મોમાય સિંગદાણા વાળો, એ જ્યાં પ્રોગ્રામમાં આવે ને સિંગદાણામાં જે નફો વધે એને જો 200 રૂપિયા મોકલે જવું. સિંગ વેચતા સાવાજ એકલી ખારી સિંગ જ વેચીએ, બીજું લિક્વિડ એરે નહીં કાંઈ. ઘણા તો અત્યારે પીતા પીતા મોઢા બગાડે કે માવઠા વાળી સિંગ આવી ગઈ લાગે. વાત કરું છું, બહુ સરસ વાત છે. તો ટ્રેનમાં એટલા છે, આકાશમાં એટલા ઉડતા છે, એસટી ડેપોમાં એટલા છે. અને બીજી અઘરી કલ્પના એ કરો સાહેબ કે અત્યારે હોસ્પિટલોમાં કેટલા છે બાપુ. એક ખાટલો ખાલી નથી. બસ તમારા સદગુરુનો પાડ એ માનજો કે એમાં એકેમાં નથી. આપણે આજે અહીંયા રાતે ભજનમાં બેઠા છીએ, આપણે કેટલા ભાગ્યશાળી છે. આપણી રાત અહીંયા આપી ભગવાને. આવું ભજનમાં બેહવા મળી જાય તો એનું ગૌરવ લેજો. સારા માણસ પાસે, કોઈ તેજસ્વી પુરુષ પાસે, કોઈ વીરવર પુરુષ સાથે બેસવા મળી જાય ત્યારે ગૌરવ લેજો કે આજે એની પાસે બેસવા મળ્યો. સારી વાત મળી જાય ક્યાંકથી. એટલે વાત એ કરતો કે આપણા બાપુજી નાના હતા તો એના બાપુજી કહેતા કે આ નહીં કરવાનું, પ્રોગ્રામમાં રહેજો. હું ક્યાંથી ક્યાં જઈને પાછો જાવ એ નક્કી ન હોય. નગર ઘણા એમ કે ઓલી વાત અધૂરી મૂકી, પણ તમે વહેલા વૈયા ગયા હતા ખારીસિંગ ખાવા. તો આપણા બાપુજી એમ કહેતા કે નહીં. પછી આપણે નાના થયા તો આપણા બાપુજી એમ કીધું કે આ નહીં કરવાનું. તો આપણે ફેર કેટલો પીડ્યો ખબર કે આપણે ખુલાસો કરવો પડે. બાપુજી શું કામ? એમ
શા માટે બેટા? હા તો બરાબર, એ મારા ધ્યાનમાં નહોતું, એટલે સુધી તો જે સહી આપણે. પણ અત્યારે જે આ મોબાઈલ જે આવ્યું છે એ પ્રજા જે આવી છે એ એમ કહે છે ને કે એના બાપા કે આમ નહીં કરવાનું, તો એવું કે એ તો છે જ, છે જ તો પપ્પા તમારે થવાનું છે, નકર વૃદ્ધાશ્રમ આ દેશમાં પેદા થાય. હે હમણાં બાપુ અમે બેઠા હતા બાપુ મોરારી બાપુ પાસે, તો ગુણવંતભાઈ શાહના જમાય, આપણા મહાન લેખક ગુણવંતભાઈ શાહ, એમના જમાય આવ્યા. એ પણ સારું લખે છે, એક એક લીટીના વાક્યો લખે. એણે ઘણા વાક્યો કીધા, ખૂબ સરસ, મજા આવે. પણ એમાંની એક વાક્ય એને અત્યારે જે આ વાતને અડે છે એ વાત કહું. એક વાક્ય બહુ સરસ બોલે. શું કીધું ખબર? કે એક માએ એમ કીધું, એક માએ એમ કીધું કે મારો દીકરો મને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો. એક માએ મને એમ કીધું કે મને મારો દીકરો વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો, જે દીકરાને હું અનાથ આશ્રમમાંથી લાવી હતી. આ અઘરી પરિસ્થિતિ પણ આપણે સાથી ઠોકીને ગૌરવથી કહી શકીએ કે આમાં જેટલો સમાજ બેઠો છે ને એ સમાજના એક પણનું માવતર કોઈ દી વૃદ્ધાશ્રમમાં જશે નહીં, છે પણ નહીં, અને જિંદગીમાં ન જાય. સાહેબ જ્યાં સંસ્કાર બોલે છે, જ્યાં એકલી સંપત્તિ આવી છે, જ્યાં સંતતિ નથી આવી, જ્યાં છોકરા આવ્યા છે. સંતતિ એટલે ગુણવાળું સંતાન. બાકી તો અત્યારે જે જોવે બાપુ એકલા મોબાઈલમાં આમ જ આમાં આમ કામ કરતા છે, મન નથી સમજાતું હોય છે. હવે એમાં શું હોય આપણે જોતા ન હોય. મેં આ મોબાઈલ બનાવ્યો ને અમેરિકા વાળાએ, આવડો ગૂગલી વાળાએ નેટ ચાલુ કર્યું ને, બધાને મેટ કરી નાખ્યા. તો મેં એને કીધું કે આ ત્યાં હોળી હળગાવી આખી દુનિયાને. ત્યાં તેણે બહુ જ સારો જવાબ આપ્યો કે મેં તો એકાબીજી કનેક્ટ રહે એ હાટું કર્યું હતું, કે ભલે દૂર રહેતા હોય પણ એકાબીજી કનેક્ટ રહે. મને ક્યાં ખબર હતી કે આવડા આનો ઉપયોગ આવું કરશે, મન ફાવે એવું ડાઉનલોડ કરશે, એ ક્યાં મેં. બાકી તો મોબાઈલમાં બાપુ આમ જો આમ જ આમ એક જણો આમ સિટીમાં આમ કરતો હોય ને, ઘીરે જતો હતો, ઘીરે ગયો, 15મા માળે રહેતો હતો. ધ્યાન દેજો વાતમાં, 15મા માળે રહેતો હતો. આમ કરતા લીપ બોલાવી, લીપ આવી, એ આમ કરતા લીપમાં વહી ગયો. આમ કરતા 15મા માળનું બટન દબ્યું, લીપ ઉપડી. તો કોકે પાછું વચ્ચેના માળે કોકે અટકાવી હોય ને એને જવું હોય, એણે બટન દબેલું, તે 7મા માળે ઊભી રહી. આ ઘૂઘુન ખબર નહીં કે 7મો છે 15મો સમજીને નીકળી ગયો. પણ જે ખૂણાનો ફ્લેટ હતો જવાનું હતું એને 15:45માં, અને 7:45નો ડોરવેલ દબાવ્યો. આમાં મોબાઈલને લીધે નંબર ન જોતો એનો, એવું જ બાણું હતું. તે અંદરથી તે બેને આમ કરતા હોય, દરવાજો ખોલ્યો, બેને આમાં વૈયા ગયા. ઓલો આમ કરતો સોફે બેસી ગયો. બેન આમ કરતા રસોડામાં ગયા. એ બેન આમ કરતા પાણી લાવ્યા. ઓલે આમ કરતા પાણી લીધું. એને આમ કરતા પાણી પીધું. પાછા બેને આમ કરતા રસોડામાં વહી ગયા. ઓલો સોફામાં આમ જ કરતો હતો. છે કોણ? 15:45. બેઠો ક્યાં? 7:45. એમાં 7:45 આવ્યો. એણે ડોરવેલ દબાવ્યો એટલે 15:45 આમ કરતો ઊભો થયો. એ 15:45 દરવાજો ખોલ્યો. એ 7:45 15:45 જોયો. તે 7:45 વયો ગયો. અને એમ કે મારે કોકના ઘરે આવી ગયો, સોરી કે નહીં વયો ગયો. બોલો લો, મૂળ ધણી વયો ગયો. હવે આની વાતો અમારે શું કરવી કયો સાહેબ? હે પણ ધડધી ગાણે જેના માથા મહાણે એવો પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા. ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. પહેલા રૂપાલા સાહેબને અમે પાળિયાદ દાન બાપુની જગ્યામાં આવ્યા. અમે વલકુ બાપુની સાથે આખો દિવસ રહેવા મળ્યું. બપોરે જમ્યા અમે.
અને આ મેં જે વાત કરી ને રામને તુલસીદાસ મળ્યા એ વાત માનની સાંસદ શ્રી રૂપાલા સાહેબે કરેલી. સાહેબ એકવાર એના માટે તાળી થઈ જાય. એ માણસ આવી જગ્યાઓની વાતો લઈ લઈને અત્યારે વિશ્વમાં મૂકી રહ્યા છે. મોજે દરિયા નામની ચેનલ બનાવીને પોતે આવે સાહેબ અને પોતે ઇતિહાસની વાતો કરાવે અને પોતે મોજે દરિયા નામની ચેનલ બનાવીને એક સાંસદ હોવા છતાં એ આ કાર્ય કરે. મને કે માયાભાઈ ઘણી એવી વાતો છે કે હજી લોક જીભે નથી ચડી. એ મારે જગતના ચોકમાં મૂકવી છે, કલાકારોને બોલાવીને. હોમ હવન કે જગન જાપમાં વાઘામાં નથી બેઠાઉં. હોમ હવન કે જગન જાપમાં વાઘામાં નથી બેઠાઉં. બેટડે બાપના મોઢાન ભાડા મોઢાન ભાડા એવા કોમલા હાથથી ખોડાવું રે ગડવૈયા. ઠાકોરજી નથી ખાવું ગડવૈયા મારે, ઠાકોરજી નથી ખાવું. માણસને શું બનવું છે એ માણસે નક્કી કરવાનું. આ મહાપુરુષો એવા નક્કી કર્યું કે આપણે ભજન કરીને સમાજ માટે નીકળવું છે. આ મહાપુરુષો સામે બેઠા નક્કી કર્યું કે કથાઓ કરીને જગતમાં નીકળવું છે. અમારી આખી ટીમે એવું નક્કી કર્યું કે આપણે ડાયરા કરીને સમાજનું કામ કરવું. આને નક્કી કર્યું કે બેન્જો વગાડીને જ હાલવું છે. અને આ છોકરાએ કીધું કે આખી જિંદગી તૂટી જ જવું છે તબલા વગાડીને. આવડાએ કીધું કે તૂટી જ જવું અને યોગા ન કરવા પડે. હો બાપુ રલે રામદેવ બાબા મહાન છે, મહાપુરુષને પ્રણામ. હા યોગ પતંજલિ યોગ જે ખૂણામાં પડ્યો તે જગતના ચોકમાં એ માણસે મૂકી દીધો અને માણસોને યોગ દિન ઉજવવા માટે મજબૂર કરી દીધા. ધન્યવાદ. પણ મંજીરો ન વાગે. ભલે આવે રામદેવ બાબા એ મંજીરો ન વાગે બાપુ. હા 5 મિનિટ કે નહીં બચેગા. ના ના આવો ને. અરે હું એક ભાઈના દાદા ગુજરી ગયેલા એટલે અમે ખરેખરે ગયા. આપણે ખરેખરે જઈએ ને. ખરેખર માણા હતો ગધેડો હતો એ જાણું અને મેરા પછી જ ખબર પડે છે ખરો કોણ હતો એ જોવા માટે. ખરેખર બાપુ મેરા પછી જ બધી ખબર પડે કોણ હતો. મહાપુરુષ હતો તો એ ખબર પડે. ખરેખર આવી વ્યક્તિ આપણી નજીકથી વહી ગઈ. અને અમુક ગયો શું કે મારે દેખાવ બહુ કર્યો પણ હતો તો કેવી આપણી પદ્ધતિ હોય બાબુ. ખરખરો હાલે 12 દિવસ કાર જ થાય. એક નાખ્યા નક્કી કર્યો દાડા બેન કરો તો વડીલો ઉભા ગયા તાક તો અમે મરીએ ને ખૂટીઓ મરીએ એમાં કઈ ફેર જ નહીં ને. દાડા પૂરતું તો રાખો અમારું એટલું તો રાખો. મરી ગયા ખંભે બેહાડીને સકલી કહેવાય ને પોપટ કહેવાય કઈ કઈ. આપણે ખરેખર જઈએ એટલે હામાવાળા બેઠા આપણે પૂછવું પડે ને આપણે ખબર જ હોય કે
કે કેમ કરતા ગુજરી ગયા, જેણે આપણને સમાચાર આપ્યા એણે જ કીધું હોય કે બીમાર હતા, આમ થયું, જે કાંઈ, પણ છતાં આપણે એને પૂછવું પડે. એક આખો બાપુ એક ઓલું છે, વ્યવસ્થા તો છે જ, પણ એ કરવું ફરજિયાત છે. વાળો ને ટૂંકમાં એ પછીના પ્રોગ્રામમાં હું કે હું અહીંયા સડાવી લઉં. હા બાપુ, હા, આપણે આપણી સનાતન ધર્મની પરિબાપુ આ પદ્ધતિ કેવી છે જો તો ખરા. 12 દિવસે યોગ પાકી જાય, 12 દિવસ સુધી એની ઘરે આપણે ખરેખરો કરવાનું. 12મે દિવસે દશાને કરીને પછી એનું પિંડદાન થાય. અમને આવી બહુ ખબર પડે, પણ કહું નહીં કોઈને, કેટલું જાણું છું. બાઈઓ તો વખાણ કરે, કેવા હારા હતા, કાં તારે બેન એની જેવું કોઈ થોડું થાય. રોજ સાંજે 3 કોથળી પી જતા, પણ ગાળ સિવાય બોલતા નહીં. હા, તાવળી બીજી બાઈ શું કે, એક આંખમાં ફૂલું હતું પણ આપણે આમાં કેવું ટગર ટગર જોતા. એટલે અમે ખરેખર ગયા. તમે બેઠા ને પૂછ્યું, દાદા કેમ કરતા ગુજરી ગયા? આમ છોકરા કીધું કે યોગ કરતા કરતા, યોગા કરતા કરતા. અરે મેં કીધું યોગ કરવાથી તો રોગ વયો જાય. મને કે આમાં દાદા વયા ગયા. અરે હોય, મને કે હોય નહીં, બાળી આવ્યા 3 દી પહેલા. ભાઈ પૂછો, બધા હતા જ આવડા, ઓ કરવામાં આવડા જ હતા. અરે મેં પણ યોગ કરતા. હા, મને કે માય ભાઈ, અમારા બાપા રામદેવ બાબાના પરમ ભક્ત, સવારમાં 5 વાગે રામદેવ બાબા લાઈવ થાય ટીવીમાં આવે એટલે અમારા દાદા હમણાં થયા, નવું શીખ્યા થયા, એની જ આમાં આસન લગાવીને બેસી જાય. અને જેમ રામદેવ બાબા કરે એમ દાદા કરે. દાદા કરે સામે રામદેવ બાબા એમ કરે ને, અમારા દાદા કરે તો કફ નીકળ્યા, લોંદા નીકળ્યા. બાયું પોતા મારજો કેમ નો ખા, આઘા થૂકો ને. બાબા પોતું આવ્યું એટલે સંતની વાત યાદ આવી. આ દાંત તો કઢાવવાનો છું. હા, તમને ગોટો વાળી દો. આમ ઠંડી છે એટલે થોડુંક વાતાવરણ ઠંડુ છે, ગરમ કરતા વાર લાગે, પણ પોતાની વાત આવી. પોતું, એ પોતું એટલે જ કહેવાય, પોતાને જ મારવું પડે. સાગરભાઈ સંત છે, રોજ ભિક્ષાવૃત્તિ કરે, પણ ગામમાં એક ઘર એવું કે ઓલા આમ કેને ભિક્ષા દેતા તો ઓલી અવડી ભિક્ષામાં ગાળ્યું દેવ. ભાદરવા મહિનાના ખૂટિયા જેવા સવા રળો એટલે એવું કે હું એટલે પણ એ ધર્મ છે, એ ભિક્ષા નથી માગતા તારા ઘરે, એ બાને આવીને તારા ખોરડાનું કલ્યાણ કરવા આવ્યા છે. ઓલી એટલેનું દે તા બાપુને એ ભિક્ષામાં ગમે. શાબાશ, એક ઘર તો નીકળ, રોજ જાય, રોજ જાય. ગામ ના કે પણ આ બાઈ ઓલા સાધુને કેમ કે તવળી બાઈ, હું બાઈને કોઈક ઠપકા દે ને કે એવું ન કહેવાય, તમે સો ભક્તાણી, આપણને એવું ન ફાવે. બાપુ હવે ગંભીરતાની વાત. હવે એને દીકરો હતો, એ દીકરાને લગ્ન થયા, દીકરાના વહુ આવ્યા અને માથે 10 વર્ષ બાપુ વયા ગયા, એના દીકરાની ઘેરે સંતાન નથી. આ ભિક્ષાવૃત્તિ જે ચાલુ છે એમાં ગામની બાઈઓએ કોકે કીધું કે આ જો આ તું સાધુને ગાળ્યું દે ને, એમાં તારી ઘેરે ઘોડિયું નથી બંધાતું. એને થાય ઈ કર લે, એવું કાંઈ ન હોય. અને હજી આ બાઈઓએ બધા કહી દીધેલું ને એમાં સમય થયો અને ભિક્ષાદેહી કરી અને સંત ઉભા રહ્યા. એ પોતું કરતી હતી બાઈ, અને એમાં બાપુ આવ્યા અને બાપુ એમાં છૂટા પોતાનો ઘા કર્યો કે લે આલે કીધું. એટલા વર્ષ પછી એ ઘરેથી ગાળવું સિવાય બીજું કાંઈક બાપુને પહેલી વાર મળ્યું. બાપુ સાધુએ પોતું લઈ લીધું. ક્યા બાત હે ભૈયા, आज इतनी उधार हो गई, जा तुमने मुझे पोता दिया, मैंने तुझे पोता दिया.
तुमने मुझे पोता दिया, मैं तुझे पोता देता हूँ। दीकराना दीकराने हिंदीમાં પોતો કહેવાય. અને બાપુ ઘોડિયું બંધાણું. પણ આ સાધુડે શું કર્યું ખબર? આ પોતાને લઈ જાય અને બાપુ હાથ પાણીએ ધોયો અને એમાંલી વીખી વીખી અને એમાંલી દોરા કાઢ્યા અને એની વાટું તૈયાર કરી અને પરમાત્માને કીધું મરી જાય ઓલું ખોરડું, લે એના ઘરની તને વાઇટ કરું છું, એનું તું કલ્યાણ કરજે ભલા માને. આ સાધુની તાકાત, એના અંદરથી હંમેશા કલ્યાણ નીકળતું હોય. એ તો બાપુ ઘણી વાર દાંત કઢાવે, વલકુ બાપુ. એ કે એક મહાત્માજી આવ્યા ને તે ખીજાઈ ગયેલા, બપોરના આવેલા, જગ્યાએ તો બધા સંતો આવતા હોય. હે કોઈ ધ્યાન નહીં દે રહા, જગા હે કે કોણ હે, ઉસકા महंत कौन है? કોકે કીધું બાપુ આમ બેઠે, आप महंत हो, आपका महंत को बोल दो, मैं उसके पास नहीं जाऊंगा. जो ध्यान नहीं दिया तो मैं उसको चकली बना दूंगा. વલ્કુ બાપુ તો વલ્કુ બાપુ કે એ મહાત્માને કહેજો બનાવે તો સોકો બનાવે, હું શેકલી નથી. સાહેબ આવું બોલે એને તે દાન મહારાજની જગ્યામાં આવકાર મળે સાહેબ. એની હારે દાંત કાઢી લેવાના. આ સાધુતા, આ ભજન. એલો ઓલો બાપો કે બાપા રોજ કે ટીવી આમાં બે, એમાં જેમ રામદેવ બાબા કે એમ અમારા બાપા કરે ને. એમાં કે ભાઈ 3 દી પહેલા તે રામદેવ બાબાએ કીધું કે પદ્માસન લગાય, પદ્માસન વાળો. હવે કે માય ભાઈ તમને ખબર ન હોય, બાપાને મળ્યા ન મળ્યા, પણ કહું તમને, અમારા બાપાને ટાટિયા હતા સેલ્ટિંગના હરિયા જેવા, વાળ્યા વળતા નહોતા. ખાટલામાં આમ જ રહેતા, હણે થાકોડે. હવે એને પદ્માસન કીધું, રામદેવ બાબાના પરમ ઉપાસક એટલે તમને કહું આમ જામ કડાકા બોલાવી નહીં કે પદ્માસન લગાવી દીધું કડાક. અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો. અને અમારા બાપાએ કે એવો ઊંડો શ્વાસ લીધો ને આંખું બંધ થઈ ગઈ અને લાઇટ વહી ગઈ. હવે આંખું બંધ, લાઇટ બંધ, રામદેવ બાબા કે એમ જ કરવાનું. લાઇટ વહી ગઈ, બાબા રામદેવ બાબા ન હોય. ઊંડો શ્વાસ લીધો, લાઇટ ગઈ, લાઇટ આવી તો બાપા બી જે વસ્તુ કરો એ બધી લિમિટમાં. કહેવાનો અર્થ આ લિમિટ શબ્દ બહુ સારો છે. રિલાયન્સ જેવી કોઈ કંપની ખરી તો એ શું કહેવાય? રિલાયન્સ લિમિટેડ કંપની. લિમિટ, એની લિમિટ કવડી છે. આજે આપણે છે બધા લિમિટમાં છીએ. લિમિટમાં છીએ એટલે બોલવાની મજા આવે છે. નહીં તો બાપુ પબ્લિક બહુ હોય, માણસ બહુ ઓછું હોય. બહુ પબ્લિક કે બહુ, પણ એમાં સાંભળે એવા કર્યા એટલા. ઘણા મને ટેન્શન કરાવે કાંઈ કે ભાઈ તમે છેલ્લો વારો રહ્યો તો પાછું માણસ નહીં હોય ને હું જેટલા રહે એટલા આપણે કેટલા સાંભળે ને કરતા કોણ સાંભળે છે? કાન કોના છે? મૂળ વાત ના હતી સાહેબ. સાંભળનાર કોણ છે? બોલનાર એમાં તો તાકાત હોવી જ જોવે સાહેબ. આ મહાપુરુષો બાપુ ભજન ગાય છે, બીજાય ભજન ગાય છે, બધાય કથા કરતા હોય, બાપુ કથા કરતા હોય. એટલે આ બધાય ફેર તો પડે જ, પણ ફેર આપણી અંદર કાનમાં પડવો જોઈએ. સાંભળનાર એને કેવું લાગે છે? તમને સાંભળજો, મારા પ્રત્યે તમને ક્યાંક તકલીફ હોય, આ તો હોય જ નહીં, પણ માનજો હોય તો હું ગમે બોલ્યું કે હવે માયો બેન કર્યો તો હાલો. અમારા ઓડિયન્સમાં બધા અલગ અલગ સાંભળવા આવ્યા હોય, એટલે આપણા વારા આવે ને કોઈને જેને ભજન સાંભળવા છે તો એને એમ થાય કે હા બેન કર. અમને સાંભળવા આવે તો એમ થાય કે ભાઈ ભજન બોલ. બધે હરખું નહીં હોય, પણ હું એ કહું છું કે કાન એવા રાખજો. બાપુ દેડકા બોલે કોઈને ગમે? હે, દેડકા જે બોલે કોઈને ગમે? પણ જો કાન સામે રામ ના આવી જાય, એ ઘાના ઘામંડ ના ડુંગર જત ગોરા, એ પિયા પીન ગરબત મનરા. ફરવા કાન કરે માં
પાર્વતી ભગવાન શિવને કહે છે કે પ્રભુ તમારો અનુભવ શું કે? અને ભગવાન શિવ પાર્વતીને કહે કે ભગવાન રામ ને વનવાસ છે, માં જાનકીનું અપહરણ થયું છે, માં જાનકી અશોક વાટિકામાં લંકા બેઠા છે, આયા ભગવાન રામ અને લક્ષ્મણ એને ગોતે છે અને વેરાન વગડામાં વનમાં હાલ્યા જાય છે અને એમાં વર્ષા ઋતુ આવે, આભમાં દેવળિયા ચેવળિયા વાદળા ચડ્યા છે, વીજળીનો નાતારા મંડાણો છે, વીજળીના કડાકાના ભયથી આ મોરલા બોલે છે. અને તુલસીદાસજી લખે છે વાતાવરણ કેવું છે? ભગવાન રામ કહે છે લક્ષ્મણ કે આ વીજળીનો જે નાતારા મંડાણો છે, આકાશમાં દેવળિયા ચેવળિયા વાદળા મેઘ ગર્જનાઓ જે થઈ રહી છે અને જે મોરલો બોલે છે મન મોરા, એમ આજ મારું મન ડરે છે. રામ કે જે એક હારે 31 બાણ ચડાવી શકે આ પૃથ્વીના ગોળા ઉપર હવે વીરવર પુરુષ જન્મ નથી થાય. કેવડી તાકાત ભગવાન રામની, એના બાણનો કોઈ સામનો ન કરી શકે. એક સાથે 31 બાણ સર્પ ચડાવતા હોય રામ, ઈ એમ કે મારું મન ડરે છે. પણ દાંપત્ય જીવન કેવું હોવું જોઈએ ભગવાન રામ શીખવે છે કે હે લક્ષ્મણ, આજ જાનકી નથી ને, શક્તિ નથી, કેવલ હું છું. આજ સીતાજી વગરનું મારું મન ડરે છે સાહેબ. બાપુ તરત સોંપાય છે મારે એમાં નમજો આપ બેઠા છો, રામાયણના અદ્ભુત ઉપાસકો બેઠા, પણ એની સીધું જ ગુજરાતી કહી દઉં. ભગવાન રામ લક્ષ્મણને કહે છે લક્ષ્મણ આ દેડકા બોલે છે ને તો મને એવું લાગે છે જાણે વેદની રૂચાઓ બોલે છે. દેડકાના મોઢામાં લઈ તે વેદ સાંભળીએ કે રામના કાન હોવા જોઈએ. બાપ એ અમે તમારા તળાવના દેડકા છે, તમે રામ બનીને અમારા શબ્દોને હારા કરીને સાંભળો વાલા. હે પેલા આપણે લખતા ને ટપાલ, ત્યારે હેઠે લખતા ભૂલચૂક સુધારીને વાંચજો, પણ પેલા ટપાલ પૂરી થઈ જતી હતી પછી લખતા હતા, તો ભૂલું શું પેલા વંચાઈ ગયું એટલે હેઠે લખતા. હજી બીજી વાર રિપીટ કરો, કાંઈક અમારી ગેરસમજ હોય તો હવે ભૂલ સુધારીને વાંચો અને ફરી વાર એની ટપાલ વાંચી ત્યારે એની જે હુંચકા પડતા હોય એમ બાપ અમને બેવડિયા તેવડિયા કરીને સાંભળજો, કાંઈ ભૂલ સુખ સુધારીને સાંભળજો વાલા. હા પ્રભુ